Recording in progress. વિજય શ્રી દ્વારિકાધીશ પ્રભુ. શ્રીમદ ભાગવત રસાસ્વાદ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ 12મો અધ્યાય કાલે આપણે પૂર્ણ કર્યો. એના પર થોડુંક લઈ અને પછી આગળ આજે 13મા અધ્યાયમાં પ્રવેશ કરીશું. તો ગઈકાલે આપણે મુખ્યત્વે 12મા અધ્યાયમાં પરીક્ષિત રાજાનું ચરિત્ર જોયું હતું કે બ્રાહ્મણોએ વિપ્રોએ જ્યારે પરીક્ષિત રાજાનું યુધિષ્ઠિર રાજાએ જ્યારે આમંત્રિત કર્યા ત્યારે પરીક્ષિત રાજાનું જે વર્ણન થયું એ વર્ણન આપણે ગઈકાલે જોયું હતું. એમાં મુખ્ય પરીક્ષિત રાજાનું બ્રાહ્મણોએ કયા નામે એમને ઓળખાયા અને કયા સંદર્ભમાં એ નામ આપ્યું એ લઈ લેજો. અને પછી પાછું આપણે ટૂંકાણમાં આગળ વધી જઈશું, કારણ કે આ બધી જે પરીક્ષિત રાજાના ચરિત્રની જે વાત કરી છે, સરખામણી કરી છે, એ બધી જ કથા ભાગવતજી અંતર્ગત આવશે. કે જે અલગ અલગ કહેવાય કે પ્રતિભાવમાં જે અલગ અલગ પ્રકારે વિશેષતા હતી, એ બધી વિશેષતાઓ રાજા પરીક્ષિતમાં જોવા મળે છે. તો રાજા પરીક્ષિતને વિપ્રોએ શું નામ આપ્યું અને કયા સંદર્ભમાં આપ્યું? વિષ્ણુરાત. હા, હવે તમે નહીં બોલો. હવે વિષ્ણુરાત માસીએ કીધું. હવે કેમ વિષ્ણુરાત કહ્યા એમને, એ કોઈ બીજું લઈ લેશે. માસીએ યાદ તો કરાવી દીધું કે વિષ્ણુરાત. હવે કેમ એમને વિષ્ણુરાત કહ્યા, એનું કારણ આપ્યું હતું. એમને ગર્ભમાં એમની રક્ષા કરી હતી, હે ને? અને એમને ભાગવત ભગવાનને ભાગવત સ્વરૂપે પ્રગટ થવાની ઈચ્છા હતી, એટલા માટે પરીક્ષિત રાજાની ગર્ભમાં રક્ષા કરી અને એટલા માટે એમને મહાભાગવત થશે એવું કીધેલું, એટલે વિષ્ણુરાત નામ આપ્યું. કયા ભગવાને રક્ષા કરી? વિષ્ણુ ભગવાને. એટલે વિષ્ણુ ભગવાને રક્ષા કરી. અને એટલે વિષ્ણુરાત એના માટે મુખ્યત્વે રક્ષા કરવાનું કારણ શું હતું? ભાગવત પ્રગટાવવું હતું, હે ને? એમની ઈચ્છા. હા, એમને એમનું સ્વરૂપ પ્રકટ કરવું હતું ભાગવતજી દ્વારા. અને એના દ્વારા પરીક્ષિત રાજાને ભાગવત જ્ઞાન થશે. આ હરિરાય બાવાની કથામાં જ્યારે બાવાએ પરીક્ષિત રાજા માટે ભાગવત શબ્દ ઉચ્ચાર્યો હતો ને, ત્યારે મને આ પ્રશ્ન થયો હતો કે પરીક્ષિત રાજાને ભાગવત કેમ કીધું એમને એમ. હું વિચાર્યા કરતી હતી, મેં કઈ લગી યાદ રાખ્યું કે હું પૂછીશ, પછી હું કથા પૂરી થયા પછી એ દિવસે ભૂલી ગઈ. હું યાદ રાખ્યું હતું તે ગઈકાલે મને આજ પ્રશ્ન થયેલો. એટલે કાલે આ જયારે વાંચનમાં આવ્યું ને ત્યારે મને થયું કે મારો એ જે પ્રશ્ન હતો ત્યારે તો હું અહીંયા બાવાને પૂછવાનું રહી ગયું, કારણ કે પહેલા યાદ રાખ્યું પણ પછી બીજી સાંભળવામાં એ પ્રશ્ન ભૂલી ગયું હતું. પણ આ જયારે કાલે આવ્યું ને ત્યારે મને યાદ આવ્યું કે આ એ પ્રશ્ન મારો જે હતો તેનો મને જવાબ અત્યારે અહીંયા મળ્યો એમ. પ્રભુએ મેળવાઈ દીધું ને. આપણું ચાલુ થયું ને ત્યારે લાલીબેન કંઈક કહેવા માંગતા હતા. સોરી, આઈ કુડન્ટ સ્ટોપ. એટલે મને ખ્યાલ છે તમે કંઈક બોલવા માંગતા હતા. બોલવાનું કંઈક કહી રહ્યા હોય તો કહી દેજો. તો બીજી છું પછી કહીશ. જોબ પર. ઓકે. આજે છે ને બધા ભેગા થઈને ધ્યાન રાખજો
કાલના રેકોર્ડિંગમાં બહુ જ પાછળથી બહુ જ વોઇસ આવે છે એટલે થોડું ધ્યાન રાખજો હો આજે બધા. સારું. મને બધાના વિન્ડોઝ પોપઅપ થાય તો દેખાતા હોય છે એટલે હું એવું હશે તો ત્યારે કહીશ જો એવું કંઈક થશે તો. હવે આગળ પરીક્ષિત રાજાનું જે વર્ણન થયું છે કે રાજા કેવો હોય, પહેલા તો એનાથી જ શરૂઆત કરીએ. આપનો રાજા કેવો થશે? તો એ રાજા બોલો. ની સરખામણી કોણે સાથે કરી એટલું લઈ લઈએ આપણે, એટલે બધાને જય શ્રી કૃષ્ણ. સ્મરણમાં હા, આવી જય શ્રી કૃષ્ણ. યા. હં? એટલે પ્રજાનો ખ્યાલ રાખનારો હોય. ના ના ના, એ રાજાની સરખામણી કોની સાથે કરી એટલું લો એટલે બધું જ આવી જશે અંદર. રામ રામ ઇક્ષ્વાકુ કુળ અને રામ. ઈક્ષ્વાકુ કુળમાં પ્રકટ થયેલા રામ. રામ રામ. ભગવાન. એટલે રામ ભગવાનનું ચરિત્ર સૌ જાણે છે કે પ્રજા માટે કેવી પ્રજાની હવે સેવામાં અહીંયા કરે. પ્રશ્ન એ થાય આ હમ. તો એ છે કે આટલું બધું જ્યારે ભૂદેવોએ વર્ણન કર્યું કે એ પુત્ર આવી રીતનો થશે, હમ. તો એને શ્રાપ કેમ લાગશે અને તક્ષક નાગના કરડવાથી કેમ મૃત્યુ થશે? આ પ્રશ્ન બી થાય ને. એ પ્રશ્નનો અંદર જવાબ આપ્યો છે તો ખરો. કાલે શું મનન ચિંતન કર્યું તમે? પ્રશ્નનો જવાબ અંદર આપ્યા ના, કે એમનો જે ગુણ હતો કે બધાને જ કહેવાય કે ઘણા રાજા તરીકે એમનો શું ગુણ હતો કે બધાને જ આવકારવાના, એટલે કે બધાને જ સાનિધ્ય આપવાનું. જે પણ શરણમાં આવે એને શરણ આપવાનું. શરણે કોણ ગયું એમના? કોઈને ના નહીં કહેવાનું, એટલે કળિયુગ શરણે આવ્યો, હા, તો એને જ એનું કરી નાખ્યું. એને જગ્યા આપી. યા. હા, મોટું અને એ એ જ કર્યું કે એમનું પહેલામાં પહેલું. અને એની સાથે કોની સરખામણી કરી હતી આ એક્ઝામ્પલ સાથે? બલિરાજાની. ના, આ ના, હું એક્ઝામ્પલ તમને સાથે કહું કોની સરખામણી કરી? ના શિવી. વૃત્રાસુરની વૃત્તાસુરની. હા, વૃત્તાસુર. વૃત્રા નહીં, વૃક્રા. વૃક્ર એટલે વૃકા વક્રસુર. હા, જે દધીચીના હાડકામાંથી શસ્ત્ર બનાવ્યું એ હતું એ જ. નહીં, એ નહીં, એ નહીં. એ નહીં, એટલે મને એમ તો કાલિકા વૃત્રાસુર છે એટલે બરાબર છે. ત્ર અને કમાં ડિફરન્સ છે. ક છે પર એટલે difference શિવ છે. ભગવાનની ઉપાસના કરી ત્યારે શિવ ભગવાને અમ, વરદાન આપ્યું, તો એ વરદાનનો પ્રયોગ એમના પર જ કર્યો, એમને જ બાળવા ગયો. એટલે પછી પ્રભુના શરણે જવું પડ્યું હતું શિવ ભગવાને. બહુ પાછળ આવશે કથા દસમ સ્કંદમાં. ઓકે, કારણ કે એ કથા નથી ખબર. હા, ના આવશે. જેના એ કથા કેમની નથી ખબર? એ કથા સંપૂર્ણ રીતે પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં વર્ણન છે. એ તો વૃત્રાસુરની નહીં. ના, વૃત્રાસુર તો છે. વૃક ને ભીમસેન નું હતું એ. હવે એ તમે આજે મારે પાઠ જોવું કરજો, પડે, હું જોઈ ત્યારે લઈશ, આજે ધ્યાન જોઈને આપજો. જવાબ કહીશ. જવાબ નથી કહેવાનો, તમને ખ્યાલ આવી જશે. વૃત્રાસુર ચતુશ્લોકીમાં એનું આવતું હતું. ના, વૃત્રાસુર જુદો ને વૃત્રાસુર મને એમાં જ થયું. વૃત્રાસુર ને એમાં જ વૃત્રાસુર હતું. અલગ છે. પણ કથા આગળ આવશે કે શિવજીએ છે ને એને વરદાન આપ્યું. એને તપ કરીને ત્યારે એના પર જ એને શિવજીને જ પહેલા એ કરવાનો પ્રયત્ન કર્યો. વરદાન હવે 11માં કે 10માં છેલ્લે આ બધી કથા આવશે. ફટાફટ થઈ જાય ને આ 10મો સ્કંદ છેલ્લે, એટલે પછી બહુ ધ્યાનમાં ના રહે. પણ 10માં હાથ માગ્યા એવું કઈક છે, કાં તો પછી માથા ઉપર હાથ મૂકીને બળી જાય એવી રીતનું કઈક છે. હા. એ બે માં જરી કન્ફ્યુઝન છે, પણ મને મારા ખ્યાલથી તો બળી જાય એના માટે. વક્રગ્રસ્ત શિવત્રાતા બરાબર. દૈત્ય શકુનીનો પુત્ર છે આ વૃક્ર. એ વૃક્ર નામના અસુર એટલે દંત વક્ર. ના વૃક્ર બોલું છું તો કેમ દંત વક્ર કહો છો માસી? કેમ પછી? એક મિનિટ, કેટલા પુસ્તક ખોલીને બેઠા છો? પહેલા એકદમ શાંતિથી સાંભળો. બોલ. આ જ છે મારી પાસે સામેનું પેલું ના, છે. તો કશું આજુબાજુ ખોલતા નહીં. હા. જસ્ટ પેશન્સલી સાંભળો. ધેર ઇઝ વત્રાસુર, જે આપણે વૃત્રાસુર ચતુશ્લોકી છે એ. અને આ છે વૃક. પેલું વૃત્રાસુર અને આ વૃક.
હા એ તો કહો આમાં અને બરાબર તમે જે છાપેલો જ બોલ્યા છે. એ દંતવક્ત્ર એટલે તો જે હિરણ્યાક્ષ ને એટલે જે એ થયા ને બે, જેના માટે પ્રભુએ 3 વાર જન્મ લેવો પડ્યો, દ્વારપાલ માટે. દ્વારપાલને જ્યારે બંનેને શ્રાપ મળ્યા ત્યારે 3 વાર પ્રભુને પ્રકટ થવું પડ્યું. એક તો હિરણ્યાક્ષ હિરણ્યકશ્યપુ, એક તો દંતવક્ત્ર અને જેને શિશુપાલ, અને ત્રીજું રાવણ અને રાવણ, કુંભકર્ણ. પેલા કુંભકર્ણ. કુંભકર્ણ, હા, કુંભકર્ણ. કુંભકર્ણ. જય અને વિજયને શ્રાપ મળ્યો તો હતો. જય વિજય જે દ્વારપાલને થઈ સનત કુમાર. હા, શરદ કુમારોએ જે દ્વારપાલને શાપ આપ્યો ને એ, હમ તો એ દંતવક્ત્ર, ત્યારે પ્રભુ દંતવક્ત્રનો. અહીંયા આગળ શિવજીનું બધું કારણ છે કે એમને એમની ઉપાસના કરીને વક્રએ, તો આ 233માં નંબરના શ્લોકમાં પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં પ્રભુનું આ એક નામ છે કે વક્રગ્રસ્ત શિવત્રાતા હા શિવત્રાતા નાના એ વાક્ય આગળનું છે વિશારદ. અને એના પછી એક એક જ મેં મિનિટ, એક મિનિટ સાંભળી લો છો. વ્રકગ્રસ્ત શિવત્રાતા નાના વાક્ય વિશારદ, નરગર્વ વિનાશાર્થ ઋત બ્રાહ્મણ બાલક. આ જે આખો શ્લોક છે એમાં એક તો શિવજીને બચાયા, અને બીજું અર્જુનનો ગર્વ હતો કે પેલા બાળકોને હું પાછો લઈ આવીશ, નહીં લાવું ત્યાં સુધી, અને જો નહીં લાવી શકું તો હું મારી જાતને બે છોડી દઈશ. દેહ છોડી દઈશ. એ જ્યારે એવો એવો પ્રણ લીધો તો ખોટો ગર્વ કરીને ત્યારનો. એટલે આ બંને એક શ્લોકમાં આવી જશે. દૈત્ય શકુનીના પુત્ર વૃક્ર. વૃક કમાં કઈ આકારનો માત્ર નથી, ભગવતી માસી. ખાલી વ છે ને એમાં વૃ ક, પેલામાં 3માં છે, અહીંયા આગળ કમાં કઈ નથી. સો દૈત્ય શકુનીના પુત્ર વૃક નામના અસુર ભસ્માસુરથી પીડાતા શંકરનું સંરક્ષણ કરનાર. હવે બોલો તમે. મને આ વાક્ય આખું લઈ લેવું હતું. હવે બોલો. ના ના બરાબર, હવે નથી બોલવાનું ને, મારે તો કશું મેં સાંભળી લીધું ને બેટા. ના નકામ એમ તારે. નહીં, તમે પેલું વક્ર ને વક્ત્ર ને એટલે એક પેલું હતું દંત વક્ર દંત વક્ર હતું મેં. એ મને છે ને એવો જ ખ્યાલ છે, પણ કદાચ ચેક કરી લેજો. પણ મને દંત હા હું કરી દઈશ બેટા, નો પણ આ પ્રોબ્લેમ. તમને ખ્યાલ આવ્યો આ શ્લોકનો તમને બરાબર? હવે હા હા ખ્યાલ આવ્યો. હું પાછું જોઈશ ને 222માં. હા એ 233 માસી, 233. 233. આ એક હું લખી દઉં છું. પછી તમે શાંતિથી એના પર મનન કરજો. હા બરાબર પણ આ છે ને અસુર જે હતો ને, જેને શિવજીની ઉપાસના કરી અને કઈ જેના પર એ કરે ને તે બળી જાય. તો આ અસુર ભસ્માસુરથી પીડાતા, એટલે આ અસુરથી પીડાતા શંકર ભગવાન પહોંચ્યા પ્રભુ પાસે, એટલે એમનું સંરક્ષણ પ્રભુએ કર્યું. એટલે પ્રભુનું આ એક નામ આપ્યું કે વૃક્રગ્રસ્ત મેં તને ખોટા પાટે ચડાવી. નો વરીસ. વૃક્રગ્રસ્ત શિવત્રાતા નાના વાક્ય વિશારદ. આ નાના વાક્ય વિશારદ અલગ નામ છે, ખાલી આખો જે હું મિનિંગ બોલી એનું એક જ નામ છે, વૃક્રગ્રસ્ત શિવત્રાતા. ઓકે, સોરી મારી મિસ્ટેક થઈ. એક જ નામ છે આ, એ પ્રભુ માટે. આ છે ને ખરેખર જે કઈ પ્રસંગ ભૂલાઈ પણ ગયા હોય ને, આ 10મ સ્કંદ ઉત્તરાર્ધ પૂરો થતા પહેલાનો 234 નંબરે તો પૂરો થઈ જાય છે ઉત્તરાર્ધ. એટલે નિશા હું તને કહું, તારી ઉપર આરોપ નથી મૂકતી બકા, પણ આપણે ઉત્તરાર્ધ મોકલવાનો બાકી છે ને, એટલે હું પેલા બધા અર્થ કરતી હોઉં. ઓ માય ગોડ, સો સોરી. આઈ એમ સોરી ટુ સે ધેટ. ના, હું ટાઈમ અને કાઢીને હું જાણું છું તને ક્યાં એવો ટાઈમ મળે ભાઈ. ના હોવો જ જોઈએ, પણ હું ટાઈમ કાઢીને રેકોર્ડ કરવાનું ને એમાં પૂર્વાર્ધ સુધી છે ને આપડા. હા ના, અને પછી 11-12 તો જલ્દી થઈ જશે. મારે આ એક જ છે કે લાંબુ મારે કરવાનો, હું કરી લઈશ. 11-12 જલ્દી થાય એવું છે. અરે રે માસી,
એટલે આ એનું કારણ નહીં, પણ પેલું એનું ઓછું જ સાંભળવામાં કહેવાય, આવતું હોય. કારણ કે તમે આટલું સારી રીતે જો શ્રવણ કરતા હોય તો એનું જ કારણ કહેવાય. પણ આ છે ને અ, અ, શિવજીએ શું કર્યું કે હમ. કૃપા કરી, કારણ કે એમને એ કર્યું એવી જ રીતના પરીક્ષિત રાજાએ પણ કૃપા કરી કલયુગ પર કે ચાલ ભાઈ તને હું શરણ આપું. એમાં આ તકલીફ થઈ. બરાબર એકદમ. હા. હા એટલે ધર્મ કરવા ગયા ને. બધા ધાડ પડી. પણ ભગવદીય છે એટલે ધર્મ કરવાનું તો નહીં છોડે, ધાડ પડશે તો ચાલશે. એ તો એની આ એવું કહીએ ભગવદીયનું લક્ષણ, વૈષ્ણવ પધરાવજો. પણ હું એવું કહેતી હતી કે મને કાલે આનો વિચાર આવ્યો હતો કે લાઈક એમને શરણ આપી નવું થયું, પણ એમાં આ બધી ઠાકોરજીની જ લીલા ને કે એમને આવી રીતે ભગવત સ્વરૂપે પ્રગટ થવું હતું, એટલે જ એમને પણ આવી બુદ્ધિ આપી ને. ના, પણ આ ભગવદીયનું લક્ષણ બતાવ્યું. યા. ધાડ પડશે કે નહીં પડે, જે એટલે પોતાનું જો કાર્ય છે એ તો કરવાનું જ. શરણમાં મુરારીદાસ. લૌકિકમાં આપણે એવો શબ્દ વાપરે ને તો એની વાત છે. હે તો એ તો પ્રભુની લીલા બધી છે. પ્રભુની લીલા ખરી, પણ લૌકિકમાં એની સાથે સાથે ભગવદીયનું ચરિત્ર પણ બતાવ્યું ને કે એ હા, રાજા તરીકે એનો જે ધર્મ છે એને નિભાયો છે. નિભાયો બરાબર છે. અને અહીંયા શંકર ભગવાને પણ એ રીતે ઉપાસના કરી એટલે એને વરદાન આપ્યું. પછી એનો પ્રયોગ અસુર છે, સામેવાળો અસુર હોય એમાં બિચારા જે આપે એનો હું વાંક. એવું છે. એટલે અહીંયા કલી પણ અસુર તરીકે છે, અને આ અસુરના જ પુત્ર, દૈત્યના જ પુત્ર વક્ર એ પણ. તો પછી એમની જોડેથી તો હવે બીજું શું આશા રાખી શકાય. આ ઉત્તરાર્ધ પૂરો થતાનો આગળનો એક જ શ્લોક પહેલાનું છે ને, ત્યારે આ બધી કથા જે આવે ને, એકચ્યુઅલી કથા પણ સાંભળતા હોય ને ભાગવતજી, તો બધું અહીંયા તો બધું ધડ દોડાઈ દે, એટલે આ બધા પ્રસંગો ના યાદ રહે. પણ આચાર્ય ચરણની કૃપાથી જો પુરુષોત્તમ નામ સહસ્ત્ર કરો તો આ બધી જ લીલાઓ રોજ ને રોજ સ્મરણમાં ના આવે, પણ એટલીસ્ટ એનો કંઈક રંચક સ્પર્શ થાય. હવે કંઈક રહે છે નહીં તો વાંચનમાં આગળ વધું. દ્રૌપદીને શરણ એમણે પ્રભુએ સ્વીકાર્યું હતું ને એમનું. દ્રૌપદીના ચીર હરણમાં એને પ્રભુને જ યાદ કરેલા ને. પણ એ તો દ્રૌપદી કોઈ અસુર નથી, કોઈ કલી નથી, ના, અસુર એ ભક્ત નથી. છે. ના, હું તો આ શરણ ભાવનાની બાબતમાં જુદી એટલે રીતે. દ્રૌપદી એ શરણાગતિ જે સંપૂર્ણ સ્વીકારી છે ને, એ હમણાં ઉત્તરાના સંદર્ભમાં આપણે લીધું ને, ત્યાં પણ એમની કમ્પેરિઝન થાય માસી. ઉત્તરા તાર તો લીધું હતું ને આપણે, ટિકિટ તો લીધું હતું નામ દ્રૌપદીનું. ના, નતું લીધું. ઉત્તરા શરણાગત છે, તેથી એમનું ગર્ભમાં પણ જેમ માતા દેવકીજીના અને જશોદામાના ગર્ભમાં નથી જે પ્રવેશ્યા, એ ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ્યા છે. એટલે ભગવતી માસી એમાં દ્રૌપદીજીનું આવશે કે શરણ. જય શ્રી કૃષ્ણ. નિશાબેન, રક્ષા કરી. વાર્તાજીના એક્ઝામ્પલ આજે લેવાના છે કાલે લેવાના છે? આજે કાલે. ઓકે. આજે જ કીધું ને, એટલે બધાને સ્મરણ કરવાનું, મનન કરવાનો ચાન્સ મળે ને કે ભગવદીયનું સ્વરૂપ કેવું છે પોતાના પર છે. કલી તો ખબર, પરીક્ષિત રાજા જાણતા નથી કલીના સ્વરૂપને, પણ શરણે આવ્યો છે તો શરણ આપ્યું છે. હવે કોઈક રાજા રામને યાદ કર્યા, શિવજીનું આ એક્ઝામ્પલ યાદ કર્યું. શિબી. હા, એનું શું હતું? શિબીએ શું કરેલું? તમારે બોલવું છે બેન વીરવાબેન? બોલો. માસી, ટાઈમ જાય છે. ઓકે, તો શિબી બહુ જ દયાળુ હતો સ્વભાવથી, અને એના શરણે એ જયારે વનમાં ગયા ત્યારે એક પારધી એક કબૂતરને મારી રહ્યો હતો, ત્યારે એ પેલું કબૂતર પોતાને આમના પાસે આવી ગયું, શિબી રાજા પાસે, અને એમ કે મને બચાવો એવા ભાવથી. એટલે પછી એમણે તો લઈ લીધું એને ખોળામાં. પછી પેલો પારધી આવે ને, પારધી એમ કહું કે આ તો મારો શિકાર છે, મને આપી દો. એટલે કે ના, હવે આ મારા શરણે આવ્યું છે એટલે હું નહીં આપું કે. અને પછી એમણે શું કર્યું તો કે મારે એટલું
માંસ જોઈએ. એટલે પછી ત્રાજવામાં બંને પોતે રહ્યા અને સામે પેલા કબૂતરને રાખ્યું. પણ પછી એવું કોઈએ કહ્યું કે ભાઈ આ કબૂતર જેટલું માંસ તો નહીં નીકળે તમારી પાસેથી કે છે. એટલે પછી એમણે પોતાની જાંઘમાંથી એટલું માંસ આપી અને પછી એને બચાવ્યું હતું. એવી વાર્તા છે. ઓકે, મને નહીં ખ્યાલ હતો આ રાજાની વાર્તા. પણ એટલે કદાચ ભાગવતજીના અંતર્ગત આવશે તો ખબર નહીં. પછી દુષ્યંત પુત્ર ખરા ને એમના જેવો ભરત જેવો થશે એમ. હે? દુષ્યંત પુત્ર ભરત, હા, એમના જેવા એમના થયો થશે એમ. પછી અર્જુન ને એમાં એમની કઈ વિલક્ષણતા લીધી એ તો કહો. એમના જેવા હતા એટલે કયા સંદર્ભમાં? ભરત રાજા, તમે બોલો ચંદ્રિકાબેન, ને પછી મને એની વિશેષતા ખબર છે તો પછી હું બોલીશ. ના વિશેષતા તમે બોલ દો, મને નહીં ખબર. એ બહુ યજ્ઞો કરતા હતા અને પ્રજાનું ભલું કરતા હતા. ઓકે, હવે જ્યાં મેં વૈષ્ણવ પધરાવવાનું કીધું તું કે અહીંયા વૈષ્ણવ પધારશે, એમાં કોઈએ કર્યું છે? અને ક્યાં પધરાવવાનું કીધું તું? આશ્રયમાં કહેલું તે આશ્રયમાં કહેલું. જો ભાઈ, મને પ્રશ્ન ના કરો. આટલા બધા છે, તમે એકબીજાની જોડે નક્કી કરો. એવું કીધું હતું ને કે જે શરણાગત વૈષ્ણવની પ્રભુને ચિંતા થાય છે, એનામાં કીધું હતું નિશાએ. ઓકે, તો વૈષ્ણવ પધરાયા છે. જે રામાનંદ પંડિત આવે ને, હે નિશાબેન? રામાનંદ પંડિત આવે. કઈ રીતે આવે કો? એમાં આવે એટલે કરતા પણ તમને જે લાગતું હોય ને તમે કહો. એટલે એ શરણાગત તો થયેલા જ હતા ને ઠાકોરજીના, પણ એમનાથી દોષ થયો હતો તો મહાપ્રભુજી એમનો ત્યાગ નતો કર્યો. છતાં શ્રીજી એમની જલેબી આરોગી હતી ને, એટલે પૂછ્યું છું. ત્યાં ચિંતા કોને થઈ હતી ખબર છે? હે? ત્યાં ચિંતા કોને થઈ હતી ખબર છે? પ્રભુને થઈ હતી ને, દમલાજીને થઈ હતી. ઓકે, મારી કોઈ બોલે એની હું રાહ જોતી હતી. એને પહેલા મારથી દમલાજી બોલાય નહીં, એ બોલે પહેલા. એટલે કોઈની એવું પરીક્ષા લે છે? પરીક્ષા નહીં, તમારા પ્રિય દમલાજી તમે બોલો ત્યાં સુધી મારથી ના બોલાય. આ છે ને ઊંધું સમજો તમે. એટલી તમારી છે ને પ્રેમિલા એટલી તમારી આમાન્ય રાખે છે કે તમારા પ્રિય દમલાજી તમે જ બોલો પહેલા, એમ એવું કે છે. કોણ પરીક્ષા લેવા વાળી તમારી? ચાલો, પ્રસંગના તત્વને સમજો નીતાબેન. ત્યાં દમલાજીને કૃપા કરો તો જીવોનો સરને લેશો તો દોષ જોતો તો પછી જીવોનો ઉદ્ધાર કેવી રીતે થશે એમ કે છે. પ્રભુ એવું ના કીધું કે હું જેને શરણમાં લઉં છું તેને કદી છોડતો નથી, એવું ના કીધું એમને? એ કીધું, પણ એ પહેલા આવ્યું શું? આવું થયું ક્યારે કે એમને ચિંતા થઈ ને કે હવે દમલાજીને કે કૃપાનાથ તમે ક્યારે પ્રભુને તો ચિંતા નથી થઈ. પ્રભુએ તો એમનું કાર્ય જ કર્યું છે. મને સોંપ્યો એટલે એનો હાથ ક્યારે નહીં છોડું, સમજો. બરાબર? પ્રભુનું કાર્ય તો ત્યાં ચાલુ જ છે, જે આચાર્ય ચરણે કરાયું. એ તો થઈ ગયા. અહીંયા વાત એ છે કે જેની પ્રભુને ચિંતા છે, કારણ કે અહીંયા આગળ પ્રસંગ શું છે ભગવતી માસી? બોલો કયો? પરીક્ષિત રાજાનો પ્રસંગ શું છે કે જેમાં ચિંતાનું વર્ણન આવ્યું? પરીક્ષિત રાજાને શું ચિંતા થઈ? સ્પષ્ટ તો યાદ નથી. કઈ નહીં, જે યાદ છે તે બોલો. પ્રશ્નના સંદર્ભમાં નહીં, પણ છેલ્લે આપણે કેમ વાગોડી રહ્યા છે પહેલા તો એ ખબર હોવી જોઈએ કે આપણે આ કેમ વાગોડી રહ્યા છે. એને પોતાને પ્રજાના સુખ દુઃખ વિશેની? ના 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 ના. આ કયા સંદર્ભમાં ચાલી રહ્યું છે લીનાબેન? લીનાબેન બોલો તો.
બીનાબેન અદ્રશ્ય થઈ ગયા. અદ્રશ્ય નથી થઈ. નિશા, પરીક્ષિત રાજાને એટલા માટે આપણે ચિંતા થઈ ને કે આ કલયુગ વાળું એમ કે કેવી રીતે ના એવું નહીં, ગોઠવીને બોલું બીરે. લીનાબેન ઉભી રે, ગોઠવું છું. હમણાં બહુને ડિસ્ટર્બ ના કરું, ગોઠવું છું પહેલા. પેલું પરીક્ષિત ને ક્યાં થઈ હતી? યુધિષ્ઠિર ને નહોતી થઈ ધન એ વિના? તો યુધિષ્ઠિર ને થઈ તું યજ્ઞ કરતી વખતે. કોઈ ધન વિના યજ્ઞ સોરી, યુધિષ્ઠિર ત્યાં તે એવું કહેલું કે વૈષ્ણવ હા, હું હા, એ જ યુધિષ્ઠિર. કે પરીક્ષિત નું હા, કઈ આવે છે તો હું મારી તને ભૂલ વિચાર જ થઈ. હા, કરું. પરીક્ષિત રાજા ને યુધિષ્ઠિર યુધિષ્ઠિર યજ્ઞ રાજા. કરે છે તો કે દ્રવ્ય વગર કેવી રીતે કરવું એમ. હા, એટલે પ્રભુ એમનો મનોરથ સિદ્ધ કર્યો. એમાં હા. નરહર ગોળિયા યાદ કર્યા હતા, યાદ આવ્યું? હા, બરાબર બરાબર. હા, મેં નરહર ઘોડિયા. હવે લઈ લો ત્યારે નરહર ઘોડિયાને. હા, તો આપણો પ્રશ્ન એક જ મિનિટ ફોઈ. પ્રશ્ન આ હતો કે પ્રભુને મનોરથ જ્યારે જીવ કરે, પ્રભુ ભક્ત કરે, ત્યારે પ્રભુ એને પૂર્ણ કરવા માટે લાલાયિત હોય છે. પૂર્ણ કરે. હા, લાલાયિત હોય. હા, એટલે એના સંદર્ભમાં આ જે ચિંતા થઈ પ્રભુને કે યુધિષ્ઠિરજીને ચિંતા થઈ, એનું કોને અસર પડી? તો સ્વયં પ્રભુને શ્રમ લેવો પડ્યો. પ્રભુને પ્રભુએ શ્રમ લીધો. હા, એટલે એવી રીતના ત્યાં આગળ તમે જે કીધું ને, દમલાજીને થયું કે હવે અંગીકાર ક્યારે થશે, એટલે પ્રભુને ચિંતા થઈ. એટલે પ્રભુએ શું લીલા કરી ત્યાં આગળ? એક રાતમાં પાના ખરશે, ખરી પડે આટલા પાન હા, જળ છે, બધાના પાન હા, ખરશે તારે એનો અંગીકાર થશે એમ. એક તો રાતમાં બધા પાન ખરી પડે ને. હા, નીતાબેન જળના તમે બધા ચાલુ પાન કર્યું, ખરી તમે તો પડે. ચૂપ જ થઈ ગયા છે. હા ના સમજુ છું તમે બોલો છો ને તે બધી વસ્તુ મેં હા, કે હા, શું ખરેખર કહેવા માંગે છે એ સમજુ હા. છું મેં. ઓકે, તો સમજ્યા ને? હા, હવે ખ્યાલ આવે છે ને ઓકે. કે પ્રભુની હા, હવે નરહર ઘોડિયાનો પ્રસંગ લઈ લેજો. બધાને કોઈ પણ આમાં પ્રશ્ન હોય તો કે જો, પણ આપણે જે ડિરેક્શનમાં જઈ રહ્યા છે એનો ખ્યાલ હોવો જોઈએ કે લોસ ના થઈ જાય. યુધિષ્ઠિર નું મને યાદ હતું પણ મેં કીધું પરીક્ષિત નું એટલે વિચાર મને કરતો પણ યુધિષ્ઠિરમાંથી પરીક્ષિત બોલાયું. યુધિષ્ઠિરમાં એવું હતું કે આ કલયુગ, આ કલીના કારણે પાપ વૃદ્ધિના નું નિવારણ માટે એને યજ્ઞો કરવાતા. હલો, હા, બોલો. મને એક યાદ આવ્યું હતું. એ તે બોલ્યા હતા ને બિરવાબેન કે સોનલબેન કે તમે બોલો, કોઈ યાદ આવતો, તમે નતા આયા એટલે. તો એવું કહેવા માંગતી હતી કે પેલું આવે કે મોગલ લોકો ચડાઈ કરવા આવે છે તો પ્રભુ પાડા પર બેસીને પેલા વૈષ્ણવની ઈચ્છા પૂરી કરવા ગોવર્ધન પર્વત પરથી દર્શન આપવા જાય છે. પેલા સેવકનું નામ તો ભૂલી ગઈ, કંટોલાનું શાક બનાવે છે જળ નીચે, ને બધાને દેખાતા નથી પ્રભુ, અને એકલા વૈષ્ણવને, હા બસ એમને દેખાય છે. હા, એ આવે. હા, એ આવે એમાં. એટલે મેં એ બોલતી હતી વાર્તા. કયા સંદર્ભમાં કહો છો તમે? જરા તમે કીધું કયા સંદર્ભમાં કહો છો એ યાદ કરશો? પ્રભુ, હા, પ્રભુ ભક્તોને દર્શન આપવા માટે પધાર્યા એમ. શ્રમ પડ્યો, પ્રભુને શ્રમ પડ્યો એમ. એ આવે ને. એટલે અહીંયા આગળ આજના ગઈકાલના વાંચનના સંદર્ભમાં કહો છો? હા, હા, હા. પ્રભુને શ્રમ પડ્યો, પેલા બોલ્યા ને આ લોકો કે શ્રમ પડ્યો એવું બોલતા હતા ને, કે પ્રભુને શ્રમ, ભક્તને દર્શન આપવા માટે પ્રભુ પધારે એમ. કે ગિરિરાજ પર્વત મારા માટે પ્રભુ જાતે સાક્ષાત પધારે એવું બોલેલા ને. એટલે મને એવું કે વાર્તા પ્રભુ ભક્ત વત્સલ છે, પ્રભુ હા, ભક્ત બસ, વત્સલ હા, છે એ, હા, એ. પણ એ નથી કેતા અત્યારની હિસાબે, તો પેલું બીજું કે છે. ના, તે વખત મેં વાત અત્યારે બોલાવ્યું હતું ને, હું બોલી સવારે બોલવા જતી હતી કે આ વાર્તા પછી નિશાબેન આવી ગયેલી, વાત પછી બંધ કરી દીધી. ઓકે. એમાં ભક્ત વત્સલતા, કારણ કે ગિરિરાજ પર થી ત્યાં દર્શન કરવા જતા નથી, એટલે પ્રભુ સ્વયં, અને ત્યાં આગળ ભેંસાનો પણ ઉદ્ધાર કરવાનો છે. ચતુરાનાગાનો મનોરથ સિદ્ધ કર્યો અને રામદાસજી નો તમને પ્રસંગ ખબર છે? ભક્તની પાછળ ભગવાન ફર્યા કરે છે ને, રામદાસજી નો એક હતું ને, એ યાદ કરીને કહેજો ને કાલે પ્લીઝ. અત્યારે સમય મને જ યાદ નહીં આવતું બકા, એટલે મેં તમને પૂછું છું. તો બધાને પૂછી રાખો, પછી આપણા સત્સંગ પછી પૂછી લેજો. પ્રેમલા ફોન ખબર છે કોઈ રામદાસજી નું? રામદાસ ની નારાયણદાસ દર્શન આપવા પાછા પધારે.
ના, રામદાસજી ભક્તોની પાછળ ભગવાન ફર્યા કરતા હતા ને. ભગવાન ભક્ત વત્સલ છે એના માટેનો પ્રસંગ હતો ને, એની વાત કરતી હતી. કઈ નઈ, હમણાં એટલે પછી જોઈ લઈશું. ચાલો. હા, તમે નરહર ઘોડિયાનું લઈ લો કોઈ, પછી આપણે આગળ વધીએ હા, વાંચન. નરહર ઘોડિયા પોતે દ્રવ્ય નહોતું એટલે એના બાપા કે એના દ્વેષ કરતો હતો કે તારા તારા જગન્નાથ તને ખાવાનું આપે છે એમ, તારું પૂરું કરે તો કે આપે, તું ભક્ત થઈને આવી રીતે દ્વેષી છે તું એમ, ઠાકોરજી નો દ્વેષી છે એટલે બાપનો ત્યાગ કરી અને નીકળી જાય છે. અને જગદીશ નો આવે છે, જગન્નાથ નો તે ગાડી બેસે છે. પછી કે છે કે આવી રીતે જગદીશ નું મંદિર પછી દંડવત કર્યા અને સમુદ્ર કિનારે જઈને બેઠા એમ. તો કે મને આવી રીતે દ્રવ્ય હોત મારી કારણે તો મેં બધા મનોરથ ના કરત. એટલે ઠાકોરજી એ પૂર્ણ કર્યું કે સમુદ્ર થી દ્રવ્ય મળ્યું અને વાણી થઈ કે તારે જે મનોરથ કરવા તે સિદ્ધ આચાર્ય શરણે આવ્યા. આચાર્ય કે તું જ્યાં સમુદ્ર કિનારે તારો મનોરથ સિદ્ધ થશે. એટલે ત્યાં આગળ એમને દ્રવ્ય મળ્યું. તો કે આ દ્રવ્ય લઈને હું જાઉં તો મનોરથ કરતા કે હું મનોરથ તો લોકો મને એવું ના કે ચોર છે કઈથી લાયો એવું. આચાર્ય ચરણ કેવું કીધું, આચાર્ય ચરણે આપ્યું છે એવું કેજો એમ. એટલે કોઈ બોલે નહીં કશું એમ. એટલે પછી બધા મનોરથ કર્યા, પૈસા વધ્યા તેને બાપાને બોલાવીને આપ્યા પણ ખરા. પછી કે છે કે હવે મારે પછી મને સરને લો, સરને લીધા હતા કે મને ઠાકોરજી પધરાઈ આપો. તો કે સમુદ્ર કિનારે જતા ને બધા ગાડી સ્વરૂપ મળશે કે ત્યાં આગળ મદન મોહનજી નું સ્વરૂપ પછી દ્રવ્ય સમુદ્ર માંથી આવ્યું એટલે એ લઈને આવ્યા ને ઠાકોરજી સરને લીધા, ઠાકોરજીને પધરાવ્યા પોતાની પાસે. એટલે અહિક નું સુખ આપ્યું, પરલોક નું સુખ આપ્યું એમ. ઠાકોરજીની સેવાએ આપી અને પોતાના લૌકિક મનોરથો બધા સિદ્ધ થયા. કારણ કે બધા મનોરથ કર્યા ને, ભૈવતી બેટીજીના મંદિરના ઠાકોરજી નો બધા મનોરથ કર્યા. બધું બહુ ગામને જમાડી બહુ બધા વૈભવ વધાર્યો. એ બધું કર્યું પછી ઠાકોરજી પછી સરને આવ્યા એટલે ઠાકોરજી પછી પધરાયા પછી આવી રીતે. એટલે બંને મનોરથ સિદ્ધ થયા ને એમના. ઠાકોરજી પણ સાનુભવ જતા મળ્યા એટલે અહીં ને પછી જણાવે ને. એટલે એમ કે તું બાપા એવું કીધું હું તારો જગદીશ તને ખાવાનું આપે છે એમ. કે તું કે ઠાકોરજી નો દ્વેષી છે તો તારો ત્યાગ કરું છું એટલે ઘર છોડી નીકળી જાય છે. જગદીશ નો તૈયાર આવીને બેસે છે. પ્રભુ એના પિતાને કહે તમે એટલે ભગવાનની નિંદા પ્રભુ કરો એનો છો એમ. મનોરથ પૂર્ણ કરે છે એના સંદર્ભમાં તમે આવી પ્રભુની રીતે. નિંદા કરો તો ભગવાન જાતે મહાપ્રસાદ લઈને આવે છે ને એમને આપવા માટે. તો કે મને જગદીશે આપ્યો છે એટલે તાર પર જગદીશ ના નામે થાય છે. થોડો વર્ષના થઈને પ્રભુ આવે છે એમની પાસે. તને બીજું કોણ આલે? જગદીશે જ આપ્યો છે, મોકલ્યો છે તું ખા એમ. આ કોણ હતા? આ કયા વૈષ્ણવ બોલે? નરહર ઘોડિયા. તે પ્રભુ સેવા કરનાર નતા તો ગુરુ ત્યાં પધરાવી હતી ને સેવા મદન મોહનજી ની, ને ગુસાઈજી ની ઘેર પધરાવ્યા. હા, પછી તો પધરાવે તે એ કઈ બિરાજે છે સ્વરૂપ એવું કઈ આવ્યું છે એવું ખબર પણ ભૂલી ગયો. હા, મેં સાંભળ્યું એટલે નરહરિદાસ ઘોડિયા. એ સ્વરૂપ કઈ બિરાજે છે તેવું આવી ગયું પણ યાદ નથી, અત્યારે ભૂલી ગઈ છે. એ આ સુધાફઈ બોલ્યા કે પાતળ લઈને આવે છે, એ કયા પ્રસંગમાં આવી રીતના આવે છે? એ તો કઈ તારા જગદીશ તને ખવડાવે છે એમ, તે વખતે અમારું જગદીશ તને આપે છે એમ. એટલે સમુદ્ર કિનારે તે બેસી રહે છે તો સમુદ્ર ત્યાં કિનારે આગળ આવીને બેસે છે એટલે ત્યાં પછી આગળ આપે છે. ત્યાં પ્રભુ આવે છે 16 વર્ષના ના થઈને અને મહાપ્રસાદ લઈને આવે છે એમને આપે છે. કે તને અહીં કોણ પ્રસાદ? કે જગદીશ સિવાય તને કોણ પ્રસાદ આપે? કે અહીં કોણ લઈને આવે? કે મારો જગદીશ નો પ્રસાદ છે એટલે પછી લે છે. અનન્યતાનો ટેક બતાવી ને. એમને દુઃખ કેટલું થતું હતું, પ્રભુની નિંદા કરી એવું કહેતા હતા ને એમના પિતાને. તે કીધું ને તું નિંદક છે એટલે તો ત્યાગ કરીને ઘર છોડ્યું. તું ઠાકોરજી નો દ્વેષી છે એવું ના કીધું? નિંદા કરે છે, દ્વેષી છે તું, તમે પ્રભુની નિંદા કરો છો એમ એમના પિતાને એવું કીધું ને. હવે બીજા કોઈ પ્રસંગ ના હોય તો પછી આપણે વાંચનમાં આગળ વધીએ છીએ. શિવાલય વાર્તા તો બહુ સુંદર છે પણ બોલવા જતા બધું ભૂલી જવાય, બધું ના આવે. બલિરાજાને કેમ યાદ કર્યા હતા આપણે?
બધું દાન આપી દીધું હતું એટલે. અને એમને બધું જ સર્વસ્વ પરીક્ષિત રાજા પણ બધું સર્વસ્વ ત્યાગીને જતા રહેશે. અને પ્રહલાદજીને પણ યાદ કર્યા હતા ને? પ્રહલાદજીને યાદ કર્યા હતા. અને રાતે રાજા મરુતને યાદ કર્યો હતો. છેલ્લે જયારે એને પેલું જયારે યુધિષ્ઠિરને ચિંતા થઈ ને પ્રભુએ એને આપવાનું થયું એ વખતે મરુત રાજા એ બધા યજ્ઞો કરીને એની સાથે જે ધન મેળવ્યું હતું એ બધું ધન આપી દીધું છે. એટલે બ્રાહ્મણોને ધન મળ્યું હતું. બ્રાહ્મણ દક્ષિણા જે બ્રાહ્મણોને યજ્ઞોમાંથી મળી હતી ને એ બધી એ આવે છે મરુત રાજાનું, પણ મરુતમ એ આવશે મને લાગે છે ત્રાતા એવું નામ છે. મરુત બરાબર કન્ફર્મ કરીને કહીશ, પણ એ મરુત રાજાનું નામ પણ આવે છે કે મરુતમ ત્રાતા. ઓકે, એટલે આ બધું હવે થઈ ગયું છે મોટા ભાગે. પ્રહલાદજીને પણ યાદ કર્યા હતા કે પ્રહલાદજી પોતે પ્રાણ જાય પણ આ બધામાં અનન્યતા બતાવી, બીજું કશું નહીં. પોતે પ્રભુને ના મૂકે. એવો તમારો દીકરો પણ એવો જ થશે કે શ્રીમદ ભાગવતજી ને સાંભળીને પ્રભુને એટલે કૃષ્ણને સમજશે અને વિમુખ નહીં થાય. એટલે એકવાર ભાગવતજી દ્વારા જે પ્રભુ સંબંધી જે જ્ઞાન થશે પછી એ વિમુખ નહીં થાય. અને પરીક્ષિત ના નામનું સુંદર રીતે કીધું હતું કે પોતાની રક્ષા કરનાર પ્રભુના રૂપનું ધ્યાન કરતા સર્વત્ર એની પરીક્ષા કરે. પરીક્ષિત એટલે જેને ચારે તરફથી પ્રભુનું દર્શન થાય એ પરીક્ષિત. અને બીજું કઈક કહેવા જતી હતી પણ હું ભૂલાઈ ગયું. કઈ નહીં, ચલો. પોતાની ચિંતા કર્યા વિના કલિયુગને આશ્રય આપ્યો એ પણ ખરું જ ને. એ આપણે આગળ આવી ગયું ને મને લાગે આપણે લીધું. હા, શું કહો છો ફોન? પરીક્ષિત નું નામનો અર્થ બતાવે તો તે ફરી બોલે. હા, એ જ કે પોતાની રક્ષા કરનારા પ્રભુના રૂપનું ધ્યાન કરતા સર્વત્ર એની પરીક્ષા કરે એ પરીક્ષા એટલે પરીક્ષણ કરે. એટલે કેવું કે જ્યારે જેને ચારે તરફથી પ્રભુનું દર્શન થાય એ પરીક્ષા. શરૂઆતનો ભાવ કારણ કે શરૂઆતમાં ભાવ સિદ્ધ થાય છે ત્યારે જ તો કે છે કે હવે તક્ષકમાં પણ મને પ્રભુના દર્શન થશે. અને ત્યારે પછી સુખદેવજી સમજી ગયા કે હવે સિદ્ધ થઈ ગયો છે. એટલે પછી પરીક્ષિત સુખદેવજી જવા તૈયાર થાય. હા, ચાલ્યા પછી. કાલનું કોઈએ ના સાંભળ્યું હોય તો જરાક સાંભળી લેજો વલ્ભાષ્ટકમ. પણ જે આચાર્ય ચરણનું ઐશ્વર્ય ગુણનું વર્ણન કર્યું છે અક્ષય બાવાએ એ સંપૂર્ણ રીતે ભાગવતજીના સંબંધથી કર્યું છે. મેં નથી જ સાંભળ્યું કાલ તો. સાંભળજો. સંપૂર્ણ રીતે ભાગવતજીનું આચાર્ય ચરણે આપણને ભાગવતજીના સ્વરૂપે શું આપ્યું છે. અને બેઝિકલી ભાગવતજી સ્વરૂપે શું આપ્યું છે એ તો ખરું જ, પણ આપણે જ્યારે બાબા કાલે સરસ બોલ્યા, કારણ કે મને મેં સતીશ કાકાને તો વિનંતી કરી પણ એમને કીધું કે બેન આટલા જેટલા છે એમાંથી અડધાય નહીં રહે ને અડધા જે રહેશે તે અડધા એમાંથી ઊંઘશે એવું બોલ્યા. એટલે પછી હું આગળ કંઈ એમને પૂછ્યું નહીં. પણ બાવાને કાલે વિનંતી જ કરવાનું વિચારતી હતી કે બાવા તત્વાર્થ દીપ નિબંધ લો. સતીશ કાકાએ ના પાડી. એટલામાં બાવા બોલ્યા કે આપણે છે ને ભાગવત ચિંતન ડાયરેક્ટ લઈ લીધું ને એમ નતું કરવાનું. આપણે તત્વાર્થ દીપ શાસ્ત્રાર્થ પ્રકરણ એવું બોલે કે મેં લેવામાં ઉતાવળ કરી દીધી હે ને નિશા. કારણ કે આપણે જે સમજીએ છીએ કે દસમ સ્કંદને સુબોધિનીજીને સ્પર્શ પણ કરવો હોય ને તો ભાગવત તત્વાર્થ નિબંધમાં જે બધા સ્કંદનું આચાર્ય ચરણે જે વર્ણન કર્યું છે એને સ્પર્શ કરીએ તો આગળ કદાચ આમાં થોડુંક આપણે રંચક સ્પર્શ કરી શકીએ. એટલે બાવાએ જ સ્વયં એમના મુખે જ આજ્ઞા કરી કે હું હવે ઝડપથી થોડા વખતમાં તત્વાર્થ દીપ નિબંધ લઈશ. આજે તેમને સપ્ત શ્લોકે કર્યું હતું ને.
એ તો અઘાડી પણ અમેરિકાની વાત હતી. અમેરિકામાં જ મેં સાંભળ્યું સવારે. સુરત પ્રેમ અમેરિકાનો લીધું ને, હા, એ સપ્તશ્લોકી કર્યું હતું એમને. સ્ફુરત પ્રેમામૃત લીધું. નિશા એ સપ્તશ્લોકી હા, હું તમને નથી કહેતી સપ્તશ્લોકી કાલે, કારણ કે અને છે ને એનું તો મારી ભૂલ થઈ ગઈ, વલ્ભાષ્ટક ભૂલી ગઈ. નોટિફિકેશન પણ સપ્તશ્લોકીનું હતું ને લાસ્ટ ટાઈમ પણ ના એટલે સપ્તશ્લોકી આવ્યું. મારી હા ભૂલ થઈ ગઈ કે મેં વલ્ભાષ્ટક બોલી, પણ મેં સ્ફુરત યા આ બીજો એપિસોડ હતો, બીજો અને ક્લાસ. હા સાંભળો હા, એ ઝૂમની બોલ્યા ને મીટિંગમાં પણ પહેલું છે તો ને, ઝૂમની મીટિંગમાં પણ નિશા વલ્ભાષ્ટકમનું જ આવ્યું હતું. પછી હું કાલે એમને મેસેજ કરતા કરતા ભૂલી ગઈ, તો સ્મિતાબેનને છે ને ગ્રંથ બદલાય છે ને, તો એનો એ રહે છે ને, તો હું તુલા મેસેજ કરી દઉં કે સ્મિતાબેન જરા સપ્તશ્લોકી લખી દો. પછી હું ભૂલી ગઈ, એટલે 2 વખતથી આવું થયું છે. 2 વખત ના, તો મેં થયા. મેસેજ તો મારી તો અત્યારે બોલવામાં ભૂલ થઈ છે, બીકોઝ હું તો મેસેજ જોતી નથી કે સ્મિતાબેન અંદર શું લખે છે, એટલે હું એના સંદર્ભમાં નથી કહેતી, મારી બોલવાની ભૂલ થઈ હતી. બાકી હા, આપડા બેને વાત થઈ ને, મેં કીધું કે તો તું કે ના વલ્ભાષ્ટકમ જ હા, ચાલે છે. હું એ જ કહું છું કે હું ગઈકાલથી વલ્ભાષ્ટક જ કર્યા કરતી હતી, એટલે મારા મગજમાં જુદું હતું. વ્રત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેનાથી ભરિતા તે હોય તો સપ્તશ્લોકી બકા. ના, એટલે હું એ જ કહું છું કે હું બોલું એ છું જ હતું સ્ફુરત બકા, પ્રેમામૃત. સપ્તશ્લોકી જ હતું. હું એ બોલું જ છું, હતું, સપ્તશ્લોકી જ હા, હતું. હું બોલું છું સ્ફુરત પ્રેમામૃત અને પછી બોલું છું વલ્ભાષ્ટક. એટલે કહું છું ને કે હા મારી બોલવાની ભૂલ થઈ છે, કે હું કહેવા માંગુ છું સપ્તશ્લોકી જ. હમ. સપ્તશ્લોકી હતી. મને આવડતું સ- નથી વલ્ભાષ્ટક કે નહીં, સપ્તશ્લોકી નહીં, એટલે પછી આવી બધું થોડી ભૂલ થઈ જાય. ના, પણ મેં પણ સવારે સાંભળ્યું તો હજી હવે વિચાર અમને કર્યો. અને હજી એમને અમને પહેલા એમને આવડવાની રેકોર્ડિંગ ઉંમર. મૂક્યું છે. પહેલા એમને રેકોર્ડિંગ મને મૂકી છે. હજી હવે આવડ્યું સપ્તશ્લોકી ને ભસ્ટકમાં આટલી ઉંમર એટલે તો મને આવડશે. બહુ નાના છે તમે લોકો. અત્યારથી કરશો ને તો જ મોડે થશે. રોજ પણ વાંચો એટલે આવડી જાય. એમાં એટલે મારો કહેવાનો મતલબ એ હતો કે એમાં ભાગવત જે ઐશ્વર્ય ગુણ બતાવ્યો ને આચાર્ય ચરણનું, એ સંપૂર્ણ રીતે ભાગવતજીના સંદર્ભમાં બતાવ્યો. કારણ કે ઐશ્વર્ય એટલે શું કે જેનો યશ એ રીતે ફેલાયેલો હોય, જેનો યશ એટલે કે જેની પાસે એ સંપત્તિ હોય એમ. તો આ ભાગવતજીનો જે આ તત્વ આપ્યું એવી સંપત્તિ ધરાવે છે. એટલે તમે સાંભળજો અત્યારે, કદાચ હું એને બહુ સારી રીતે કહી ના શકું, પણ બહુ સરસ રીતે ઐશ્વર્ય બહુ સુંદર રીતે ઠાકોર સમજાયું છે. હવે આપણે એટલે વાંચન યુટ્યુબ ઉપર લઈ છે. લઈએ 5 મિનિટમાં. હા, યુટ્યુબ પર હશે. પણ એમને હા પહેલું રેકોર્ડિંગ ખબર કારણ કે આગળ વખત વલ્ભાષ્ટક તો નહોતા આપતા. ના, કાલે બાબા બોલ્યા કે હોપફુલી રેકોર્ડિંગ તો કર્યું છે. ના મન દિવસ મૂક્યું આજનું એનું થયું તો કાલનું હશે જ ને. પણ ચંદ્રિકા માસી કે છે નથી, એટલે હવે ખબર નહીં, રિક્વેસ્ટ કરવી પડે. હું શું કઉ છું તને કે એમને આગળ જે પહેલા તમારો ગઈ વખતે સત્સંગ બંધ રહ્યો હતો એનું રેકોર્ડિંગ એમને મૂક્યું છે. એનું ખરું, પણ ગઈકાલનું આવ્યું, ગઈકાલના એનું એ હજુ નથી આવ્યું. ઓકે, તો આવશે. મારી પાસે આવ્યું છું, મોકલી દઈશ. ચાલો, આજ સવાર થયું તે આજે તમારી કાલે, અમારી સવાર હતી આજે. મોકલી દેજો. હા. હા. અધ્યાય 13. શાપ વશ યમરાજ વિદુરજી થયેલા તે તીર્થ યાત્રાએથી હરિ ઈચ્છાવશ પાછા આવ્યા. વિદુરજી અમરાજા જ હતા ને. વિદુરજીનું જે સ્વરૂપ છે ને એના સંદર્ભમાં અહીંયા આગળ કીધું. હા, એ અમરાજા જ હતા ને, અમરાજા હતા ને બધું. હા, એટલા માટે જ પણ શાપ પ્રાપ્ત થયો, એટલે કે શાપ વશ યમરાજ એટલે ભૂતલ વિદુરજી પર આવ્યા. થયેલા તે યાત્રાએથી હરિ ઈચ્છાવશ પાછા આવ્યા. યુધિષ્ઠિરની પ્રસન્નતામાં એક દિવસ અભિવૃદ્ધિ થઈ. મહાભારતના યુદ્ધ સમયે તીર્થયાત્રામાં ચાલ્યા ગયેલા કાકા વિદુરજી આજે હસ્તિનાપુરમાં પાછા આવ્યા. માંડવ્ય મુનિના શાપથી યમરાજને 100 વર્ષ માટે શુદ્રત્વ મળેલું. એ વિદુરજી તરીકે પધારેલા. 100 વર્ષ પૂરા થતા
ગંગા કિનારે ભાગવતનો 3જો અને 4થો સ્કંદ મૈત્રેય મુખે સાંભળી પ્રભુમાં મગ્ન થઈ કૃતાર્થ થયેલા. તો અહીંયા આગળ વિદુરજીનું સ્વરૂપ જે કીધું એ જ બતાવ્યું કે માંડવ્ય મુનિએ આપને શાપ આપ્યો. એ શાપથી યમરાજાને 100 વર્ષ માટે શુદ્રત્વ મળ્યું અને એ વિદુરજી તરીકે પધાર્યા. તો 100 વર્ષ પૂરા થયા એટલે હવે શાપનો કહેવાય કે જે શાપ પૂર્ણ થવાનો છે. તો એ પૂર્ણ થતા ગંગા કિનારે ભાગવતજીનો 3જો અને 4થો સ્કંદ મૈત્રેય મુનિના મુખે આપે સાંભળ્યો અને પ્રભુમાં મગ્ન થઈ ગયા, કૃતાર્થ થયેલા. તે સમજી ચૂક્યા હતા કે બધું ભગવાનને વશ છે. પ્રભુ જે કરશે તે થશે, કેવલ એના આશ્રયે રહેવું. હરિ કરે સો ભલી કરે. પ્રભુ જે કરશે તે થશે, કેવલ તેના આશ્રયે રહેવું. તે જેમ પ્રેરે તેમ તે કરે છે એમ સમજીને કરવું. બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય. સો તે જેમ પ્રેરે તેમ તે કરે છે એમ સમજીને કરવું. પ્રભુની પ્રેરણા હસ્તિનાપુરમાં જવાની થઈ, તેથી હસ્તિનાપુર આવ્યા. ભક્ત રક્ષકની મુક્તિમાં વિઘ્ન ન આવે તે માટે પ્રભુએ ધૃતરાષ્ટ્રની મુક્તિ ઈચ્છી, તેથી વિદુરજી પધાર્યા. પરીક્ષિત રાજાની મુક્તિમાં વિઘ્ન ના આવે તેથી ધૃતરાષ્ટ્રની કરવી પડી, એટલે કહ્યું કે તેથી વિદુરજી પધાર્યા. રક્ષક કાકા વિદુરજીને આવેલા જોયા, સૌએ સ્વાગત કર્યું. વિદુરજીનો શ્રમ દૂર થયા બાદ યુધિષ્ઠિરે તેમને કુશળ પૃચ્છા કરી. આપે કઈ રીતે આજીવિકા ચલાવતા મુખ્ય તીર્થસ્થાનોનું સેવન કર્યું, જલની મુખ્યતાવાળા તીર્થ અને સ્થળની મુખ્યતાવાળા ક્ષેત્ર કહેવાય. આવી રીતના પ્રશ્ન કર્યો કે આપે કઈ રીતે તીર્થોનું સેવન કર્યું અને તીર્થ કોણે કહેવાય અને ક્ષેત્ર કોણે કહેવાય. તો જ્યાં સ્થાનની એટલે સ્થળની મુખ્યતા છે ત્યાં તેને ક્ષેત્ર કહેવાય અને જ્યાં જલની મુખ્યતા છે એને તીર્થ કહેવાય. ભક્તો તો તીર્થોને શુદ્ધ કરીને તીર્થરૂપ બનાવે છે. વૈષ્ણવ પધરાવજો કાલે. ભગવાનના ભક્તો, અહીંયા હેડિંગ છે, ભક્તો તો તીર્થોને શુદ્ધ કરીને તીર્થરૂપ બનાવે છે. ભગવાનના ભક્તો તો સ્વયં તીર્થરૂપ છે. તીર્થમાં જઈને સામાન્ય લોકો પાવન થાય, એમના પાપ તીર્થમાં એકઠા થાય. ભક્તોના આવતા તેમના હૃદયમાં વિરાજતા ભગવાન તે પાપો દૂર કરે. ત્યારે વૈષ્ણવ કહી દઉં પછી કાલે યાદ કરજો. ના મને ઇન્ટરપ્શન ના કરો. આપણે 2 જ મિનિટ રહી છે. ઇટ્સ ઓકે. પ્રભુ યાદ કરાવે તો કરજો, એવું રાખો. ભક્તોના આવતા તેમના હૃદયમાં વિરાજતા ભગવાન તે પાપો દૂર કરે. ત્યારે તીર્થ પુનઃ તીર્થરૂપ બને. તેથી જેના હૃદયમાં પ્રભુ પ્રકટ વિરાજે છે એવા ભક્તોથી પ્રભુની સ્પષ્ટ આજ્ઞા ન હોય તો તીર્થ યાત્રા કરવા જવાય નહીં. ઘણા વૈષ્ણવ પધારશે, આરામથી ચિંતન કરજો, પહેલા સાંભળો. પ્રભુની આજ્ઞા વગર જવાથી તીર્થના પાપ દૂર કરવાનું કાર્ય પ્રભુને અવશ્ય કરવું પડે. પોતાની ઈચ્છા વગર કાર્ય કરવું પડે એ પરિશ્રમ કહેવાય. સ્વેચ્છાએ કાર્ય કરવું પડે તો આનંદ આવે એ લીલા કહેવાય. એટલે અહીંયા કહ્યું કે જેના હૃદયમાં બિરાજીને પ્રભુ સ્વયં આજ્ઞા કરે તો
ભલે તીર્થ કરો જે ભગવદીય છે, પણ જેને આજ્ઞા નથી થઈ અને તીર્થયાત્રા કરે છે, તો એ તીર્થના પાપ દૂર કરવાનું કાર્ય કરવા માટે પ્રભુને શ્રમ લેવો પડે છે. કારણ કે ભગવતી જાય છે તો તીર્થના પાપ તો દૂર થવા રહ્યા, પણ પ્રભુને એનો શ્રમ લેવો પડે. જ્યાં પ્રભુની ઈચ્છાથી થાય તો એ લીલા, અને જો પ્રભુની આજ્ઞા એટલે કે જેમાં પ્રભુની ઈચ્છા ન રહેલી હોય એ રીતે કરવામાં આવે તો એમાં પ્રભુ શ્રમિત થાય. તો અહીંયા આગળ આપણે અધ્યાય 13 રાખીએ છીએ. શરૂઆત વિદુરજીથી થઈ, વિદુરજીનું સ્વરૂપ બતાવ્યું, તીર્થયાત્રાઓથી હરી ઈચ્છાવશ થઈને આપ પાછા આવ્યા એનું કારણ બતાવ્યું, અને મુખ્યત્વે ભક્તો કે જે તીર્થને સનાત કરવા વાળા છે, શુદ્ધ કરવા વાળા છે, એટલે કે ભક્તો તો પાવન કરે, તીર્થને શુદ્ધ કરીને પાવન કરે. તીર્થરૂપ તીર્થરૂપ બનાવે છે. તીર્થ તો જતું અહીંયા રહ્યું હોય છે, તીર્થ તો આવે છે એમ. હા, એટલે અહીંયા કહેવાનો મતલબ એ જ છે કે કલીમાં તીર્થોનું પણ તીર્થત્વ ચાલી ગયું છે. એ પાછું પ્રાપ્ત થાય જ્યારે ભગવદીય બિરાજે. ષોડશ પધરાવજો ભક્તો, પ્રસંગ આયા પણ હવે અત્યારે તું કે છે તો નહીં. લખી રાખજો પ્લીઝ. કોઈ મને તો અત્યારે મિનિટની એ હોય છે ના, એટલા. એવું નથી કેતી, એટલે તને યાદ ખબર, કાલ મને યાદ કરાવજો એની વાત. હા, કરાઈશ, લખી દો ને, ચોક્કસ તમે કરાઈશ, લખી દો. ચોક્કસ કરાઈશ, કરાઈશ, નહોતું અને લખી તમે દો. લખી લો. હા, હું કરાઈશ. શ્રી વલ્લભાધીશ કી જય. આશરો લઈ લેજો. પ્રભુ જ કરાવશે. આજે તમને તરત યાદ આવી જ કહું ને, ના ઝડકોડી આવ્યું. આશરો લઈ લેજો. શ્રી વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણન કેરો ભરોસો, દ્રઢઈના ચરણન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માજ અંધેરો પરોસો. साधन और नहीं आकल में, जासो होत निवेरो. सुर कहाँ कहे दुविध आरो, बिना मूल को चेरो भरोसो. द्रढ़ चरण केरो, દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ